મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકાર દ્વારા 2%નો ડીએમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો આ ડીએ કઈ રીતે વધે છે અને સરકારની શું જોગવાઈ છે, તો મારો આ વિડીયો છે લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે લોકો આ વિડીયોને જોઈ શકે તેમજ જાણકારી મેળવી શકે। તેમજ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો, જેથી આપને નવો વિડીયો છે એનું નોટિફિકેશન આપની પાસે આવી જાય। તો ચાલો મિત્રો, શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો। તો મિત્રો, ડીએ એટલે શું છે? તો કેન્દ્ર સરકારના જે શ્રમ મંત્રાલય છે એ જાહેર કરે છે એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ઇન્ડેક્સ પ્રાઇસ એનો ડેટા જાહેર કરે છે। તેના આધારે કેન્દ્ર સરકાર મોંઘવારી કેટલી વધી છે તેની સમીક્ષા કરે છે અને તે પ્રમાણે કર્મચારી અને પેન્શનરોને તેમની આર્થિક સ્થિતિ અને મોંઘવારીને પહોંચી વળવા માટે વધારો જાહેર કરે છે। તો મિત્રો, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કેબિનેટની મિટિંગ મળી હતી। તેમાં મોંઘવારીમાં 2% વધારો જાહેર કરવામાં આવેલો છે અને કેન્દ્ર સરકારના ફાઇનાન્સ વિભાગે આ અંગેનો 2 એપ્રિલે પરિપત્ર પણ બહાર પાડેલો છે, જેમાં વિડીયોમાં મેં મૂકેલો છે, તો એ પણ તમે જોઈ લેશો। તો 7મા પગાર પંચમાં કેન્દ્ર સરકાર અત્યાર સુધી 53% મોંઘવારી ઉમેરી અને પગાર ચૂકવતી હતી। તો હવે 1/1/2025થી કેન્દ્ર સરકારે 2%નો મોંઘવારીમાં વધારો જાહેર કર્યો છે, જેથી આ લાભ કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર થાય છે। એટલે અત્યાર સુધી 53% જે મોંઘવારી મળતી હતી એમાં 2% ઉમેરો કરીને 55% પ્રમાણે મોંઘવારીમાં વધારો થઈ અને પગાર મળશે। અને આ અંગેનો અમલ છે એપ્રિલ મહિનાના પગારમાં અને પેન્શનમાં મળશે। એટલે મે મહિનામાં જે તમને પગાર મળશે, એપ્રિલ મહિનાનો પગાર મે મહિનામાં મળે, તેની અંદર તમને આ 3 મહિનાનું એરિયર્સ અને પેન્શનમાં પણ વધારો મળી જશે। તો મિત્રો, જો કોઈ કર્મચારીનો પગાર 40,000 રૂપિયા હોય તો તેને 2% મોંઘવારી પ્રમાણે 800 રૂપિયાનો દર મહિને વધારો થશે અને 3 મહિનાનું એરિયર્સ છે એ 2400 રૂપિયા મળશે। અને જો કોઈ પેન્શનર છે તેનો 20,000 રૂપિયા બેઝિક પેન્શન હોય તો એને 2% લેખે 400 રૂપિયાનો વધારો થશે અને 3 મહિનાનું એરિયર્સ છે 1200 રૂપિયા મળશે। આ રીતે ગણતરી કરવાની હોય છે। બેઝિક પગાર ઉપરથી મોંઘવારીની ગણતરી થાય છે। તો મિત્રો, ગુજરાત સરકારે પણ 7મું પગાર પંચ જ્યારે અમલમાં આવ્યું ત્યારે કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીને લાભ આપવા માટે સ્વીકાર્યું હતું કે કેન્દ્રના ધોરણે અમે કર્મચારી અને પેન્શનરને લાભ આપશું। તો કર્મચારી સંગઠન તેમજ પેન્શનરોની પણ માંગ છે કે રાજ્ય સરકાર છે એ તાત્કાલિક મોંઘવારીમાં રાહત રહે તે માટે કર્મચારી અને પેન્શનરના ડીએમાં 2%નો કેન્દ્રના ધોરણે વધારો કરે તેવી અપેક્ષા રાખે છે અને આપણે અપેક્ષા રાખીએ કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર પણ આ અંગેની જાહેરાત કરે। હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ આપણે જોઈએ તો કર્મચારીઓ છે તે 39.60 લાખ કર્મચારીઓ છે અને પેન્શનર છે 66.50 અને કુલ 115 લાખ કર્મચારી અને પેન્શનરને આ 2% વધારાનો લાભ મળશે। મિત્રો, સરકારને જે બોજો પડશે
એ 6,614 કરોડ રૂપિયા અંદાજિત છે. સરકાર ઉપર બોજો પડશે, પરંતુ કર્મચારીને રાહત આપવા માટે સરકારે 2% મોંઘવારીમાં વધારો કર્યો છે. ખૂબ જ આનંદની વાત છે. અને બધા કર્મચારી સંગઠનો અને પેન્શનર મંડળો છે એ કેન્દ્ર સરકારના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તો મિત્રો, આપને આ મારો વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ આ વિડીયો મારફત તમે પણ તમારો પગાર અને પેન્શન કેટલું વધશે એ પણ જાણી શકશો. ચાલો મિત્રો, હું રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. થેન્ક યુ.